તો થોડા જ વરસાદમાં રાજકોટમાં વર્ષો જૂની સમસ્યા યથાવત જોવા મળી। રાજકોટ પાણી થયું। રાજકોટના માધાપર ચોકડી પર જળબંબાકાર। અમીન માર્ગ, અયોધ્યા ચોક, શીતલ પાર્ક સહિતના વિસ્તારમાં પાણી ભરાયા છે। 150 ફૂટ રિંગ રોડ સહિતના વિસ્તાર પણ જળમગ્ન। પાણી ભરાતા વાહનો પણ બંધ થયા। રાજકોટમાં પાણી ભરાવાની શરૂઆત જે છે તે અડધા કલાકના વરસાદમાં જ થઈ ગઈ। દર વર્ષે પાણી ભરાવાની આ જ સમસ્યા છે। વર્ષોથી હજી સુધી તેનો કોઈ ઉકેલ નથી આવ્યો। તો માધાપર ચોકડી પર પાણી ભરાતા અનેક વાહન ચાલકો પરેશાન થયા। દર વર્ષે રાજકોટમાં માધાપર ચોકડી વિસ્તારમાં આ જ પ્રકારે પાણી ભરાય છે। રાજકોટના વોર્ડ નંબર 3માં માધાપર ચોકડી આવે છે। થોડા જ વરસાદમાં રાજકોટમાં વાહન ચાલકોને વાહનોને ધક્કા મારવાની ફરજ પડે છે। રાજકોટ મહાનગરપાલિકાના પાપે લોકો પરેશાન છે। ત્યારે રાજકોટ શહેરના મેયર તે શહેરની સ્થિતિ જોઈ લે। રાજકોટ મહાનગરપાલિકાએ હવે તમામ હદ વટાવી છે, કારણ કે સામાન્ય વરસાદ ફક્ત અડધો કલાક સામાન્ય વરસાદ વરસ્યો અને તે જ દરમિયાન આ પ્રકારની સ્થિતિ છે। અનેક નીચાણવાળા વિસ્તાર કે જે પાણીમાં ગરકાવ થયા છે। આજે ઉપરના દ્રશ્યો પણ સામે આવ્યા કે પાણીમાં ગાડીઓ તરતી હોય તેવા પણ દ્રશ્યો છે। તો રાજકોટના લોકો મનપાની નિષ્ક્રિયતા સામે આક્રોશિત છે, કારણ કે સામાન્ય વરસાદ અડધો કલાકનો વરસાદ અને તે જ દરમિયાન આ પ્રકારની સ્થિતિ છે। ત્યારે મેયર તમારા શહેરની આ સ્થિતિ જોઈ લો। એવી પરિસ્થિતિનો સામનો કરવો પડે છે। આ પુલ ને બધું બનાવ્યું છે તો આ ટેક્સ ને બધું રહે છે, તો પાણી ડિઝોર્સ થઈ જાય તો એના માટે સરકાર કઈ કરતી નથી। અને અત્યારે જે પંજાબમાં વાહનો ફસાઈ જાય છે, ગાડીઓ બંધ થઈ જાય છે, એક્સિડન્ટ થવાના ચાન્સ રહે છે, ગાડીઓ પડી જાય છે। તો પંજાબમાં અત્યારે જે પરિસ્થિતિ એવી જ અહીંયા મને લાગે છે સર્જાવાની છે। અને રોજ અહીંયા પાણી ભરે ને નાના વાહનો બધા બંધ થઈ જાય। પાછા બીટીઆરએસમાં હાલવા નથી દેતા। બીટીઆરએસમાં અત્યારે હાલવા દેવું જોઈએ ને, બીઆરટીએસમાં તો એમાં અત્યારે હાલવા દેવું જોઈએ ને એ લોકોને। હા, આ કાયમ જાજા ઓલું ઢાંકણા ખુલી ગયા છે, ગમે ત્યાં ઢાંકણામાં પડી જાય નાના વાસણો। હા, આ ગટરનું કામ દીધું તો અહીંયા ગટર છે, ગટર નથી ગાડી કરતી। ગટરનું કામ હોય ને ચાલુ તો આ એને બધું પાણી નીકળી શકે, નકા કાંઈ ન કરી શકે। બરોબર, વર્ષોથી પાણી ભરાય છે, વર્ષોથી ને ભરે છે। 6 જણાએ રિક્ષા કાઢી, વાં ખાડા એટલા એને વાત જ જવા દો। રિક્ષાએ ફસાઈ ગયું। બુલેટ નહીં, આમાં ખટારો ઉભો રહી ગયો સાહેબ। હવે આમાં બુલેટ ના તો વાત નથી, પણ ટુ વ્હીલર ને હાલીને જવાના બીક લાગે કે આમાં ક્યાંક મેન હોલ ખુલ્લો હશે ને તો કોઈ પડી જાય ને મરી જાય। નગરપાલિકાના અધિકારી ગયા હે, આરામમાં હે અત્યારે વરસાદના હિસાબે। હા, આરામમાં હે અત્યારે। નિકાલ તો કરવો જોઈએ ને આપણે, કરવો જોઈએ। પણ એ લોકોને એમ કે વરસાદમાં અમે તણાઈ જાવ તો બીક એને ઈ હે।